ગુજરાતી પરિવારના ડોલર ડ્રીમ્સનો કરુણ અંત આવ્યો છે। જી હા, સાબરકાંઠાનો પ્રાંતિજનો મોયત ગામના યુવકનો પરિવાર ગેરકાયદે અમેરિકા જવાના પ્રયાસ દરમિયાન મૃત્યુ આ યુવકનું થયું છે। પરિવાર સાથે નિકારાગુઆ જઈ રહ્યો હતો અને ત્યાંથી અમેરિકા જવાનો હતો। આ યુવાન એજન્ટ મારફતે નિકારાગુઆના રસ્તે અમેરિકા પહોંચવાની ગોઠવણ થઈ હતી। અમેરિકા જવાના સફર દરમિયાન યુવકની તબિયત લથડતા નિકારાગુઆમાં તેને દાખલ કરવામાં આવ્યો। ડાયાબિટીસની દવાને અભાવે બેહોશ થઈ કોમામાં સરી પડ્યો હતો આ યુવાન। સારવાર દરમિયાન આ યુવાને જીવ ગુમાવ્યો છે। પત્ની અને સગીર પુત્ર નિકારાગુઆમાં અટવાયા છે। સ્થાનિક તંત્ર યુવાનના મૃત્યુના કારણોની કરી શકે છે તપાસ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું પ્રાંતિજથી 15 કિલોમીટર દૂર આવેલું છે મોયત ગામ। મોયત ગામમાં 50%થી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે મોયતનું રૂપાજીવાસ ગામ છે। રૂપાજીવાસ ગામમાં આ પટેલ ફળિયું છે વિસ્તારમાં દિલીપભાઈ હતા। દિલીપભાઈ જે તેમના પરિવાર સાથે 2 થી 3 મહિના પહેલાં અહીંયાથી ફરવા જવાનું કંઈ નીકળ્યા હતા। ત્યારબાદ તેઓ પરત ફર્યા હતા, પરંતુ તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા। મૃત્યુના સમાચાર આવ્યા બાદ ગામ લોકો આ જ ઘરમાં અને આ જગ્યા ઉપર એકઠા થયા હતા અને અહીંયા આ જે ઘટના છે ઘટનાની જાણ થતાં તેઓ પૂછપરછ માટે આવી પહોંચ્યા હતા। તો અત્યારે હાલ આપણે વાત કરીશું જે એમની માતા સાથે વાત કરવાની કે ક્યારે ગયા હતા અને કેવી રીતે ગયા હતા। ક્યારે ગયા હતા લોકો? ખબર ને 2-2.5 મહિના થયા ભાઈ, પણ મને ખબર નથી કચ્છી હે। શું કરી કહું અમે ફરવા જઈએ છીએ। કોણ ગયા હતા? એ 3 જણો હતો, પણ ફરવા જઈએ છીએ મમ્મી, એટલું કહી જશે, બીજું કોઈ કીધું નથી। પછી હું છે કે હું નહીં એ મને ખબર નહીં ભાઈ। હું ગોળીઓ ખાઈને જીવું છું, ડાયાબિટીસ લક્ષ્મીબેન લક્ષ્મીબા, પણ મને કોઈ ખબર હા હતા દિલીપભાઈના માતાજી લક્ષ્મી માતાજી જેને ખબર કશી નથી, પરંતુ અત્યારે હાલ જે આ ઘટના ઘટી છે ઘટના ઘટવાને લઈને જે આઘાત છે આઘાતમાં હોવાના લઈને કોઈ જવાબ પણ નથી આપી શકતા। શું ઘટના ઘટી? દિલીપભાઈ ક્યાં ગયેલા છે? ભાઈ આ મને તો વળી ખબર જ નહીં। આ તો અઠવાડિયા સુધી ઘેર ના એટલે અમે પૂછ્યું તાન ભાઈ શું જ્યાં છે, એટલે બાકી ખબર નહીં। મને તો ફરવાનું કहीं જ્યાં છે, પછી તારના કોઈ સમાચાર જ નહીં કે કોઈ કોન્ટેક એ નહીં। બરોબર। પછી આ તો ગામની પબ્લિક આવી તા ને મને તો ખબર પડી કે આવું થયું છે। કોન્ટેક નહીં કે કોઈ સમાચાર નહીં। અમે રાહ જોઈને બેસી રહ્યો છીએ કે કોઈ કોન્ટેક થાય, કોઈ સમાચાર મળે, પણ કોઈ કોન્ટેક નહીં। આ ગામમાંથી બધા અમેરિકા બહુ વસતા હોય છે? હા, ગામમાંથી વસું। શું નામ તમારું? વર્ષાબેન। આ હતા વર્ષાબેન। વર્ષાબેન પણ જણાવે છે ગામમાંથી 50% લોકો અમેરિકામાં વસે છે, પરંતુ જે લોકો ગયા હતા તે ફર્યા બાદ હજી પરત નથી આવ્યા, પરંતુ તેમના સમાચાર આવ્યા હતા અને અત્યારે હાલ ક્યાં છે તેની પણ રાહ જોઈને આ લોકો બેઠા છે। શૈલેષ ચૌહાણ, જી 24 કલાક, મોયત, સાબરકાંઠા।